આનાથી પેલા નાસિકમાં કથા વાંચી હતી. કોણે છે નાસિકમાં? કોઈ નથી. કોઈ. હવે આજે વારો આવ્યો છે અમારા ગામમાં. જેના ભાગમાં જે ચરિત્રો આવે એ સાંભળવાની, સમજાના? પણ શું? મહારાજના અદ્ભુત લીલા ચરિત્રો. થોડાક આગળ આવી જાવ. ભગવાનના ભગતનો સહજ સ્વભાવ હોય છે કે પોતાના ઈષ્ટદેવના ચરિત્રો બહુ જ ગમે. ગમે કે ન ગમે? ચરિત્રો જાત જાતના હોય, બધા અલગ અલગ ચરિત્રો હોય. ક્યારેક ચમત્કારી હોય, ક્યારેક સાદી રીતે મહારાજ ગયા અને રંગ રમ્યા. અને ચરિત્ર તો હોય ને, શાસ્ત્રવાળા, શાસ્ત્ર લખવાવાળા ભગવાનના ચરિત્રો છોડે નહીં. લાગઠ મહારાજના ચરિત્રો લખે. ક્યારેક કંઈક વિશિષ્ટ ચરિત્ર હોય, કંઈક નવીન જેવા લાગે, કંઈક સાદા ચરિત્ર હોય. આવું બધું ગ્રંથમાં, ગમે ગ્રંથ જો ભાગવતમાં જોશો તમે, સતત મજા આવે એવું નહીં આવે. ક્યારેક કંટાળો આવે એવી કથા આવે, કારણ કે જ્ઞાનની વાતો આવે. ક્યારેક ક્યારેક ચરિત્ર હોય, ક્યારેક જ્ઞાન હોય, ક્યારેક ધર્મ હોય, પાલન કરવાનું આવે. તો એ બધું ભગવાનના ભગતને જરૂરી છે જાણવું. હા, એવો આ ગ્રંથ છે. આમ તો દલપતરામ કવિએ ગ્રંથ લખ્યો છે, એની કવિતાઓ આવતી પહેલા, ખબર હે ને? અને 10 વર્ષ સુધી આ ગ્રંથ લખવાનું કામ હાલ્યો છે. 10 વર્ષ. એ ગમે એની પાસે લીલા ચરિત્રો મહારાજના લખેલા હોય, એમાં પાછું બીજા ગ્રંથમાં વિસ્તારથી વાત લખાયેલી હોય તો આમાં ટૂંકમાં લખ્યો પાછી. એવી રીતે ગ્રંથ તૈયાર થયો છે. 10 કળશ છે. કેટલા? એકથી કરીને કથા કરતા કરતા 8મા કળશમાં 48 વિશ્રામ થયા છે. 49માં વિશ્રામથી કથાની શરૂઆત કરીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. કહે અચિંત્યાનંદજી, સુણો અભય સિંહ ભૂપાડ, વસંત પંચમી 82 હરિવર કરી વરતાલ. 1882 સાલમાં શ્રીજી મહારાજ વસંત પંચમીનો મહોત્સવ વડતાલમાં કર્યો. શિક્ષાપત્રી લખાઈ ગઈ. પછી મહારાજ આ ઉત્સવ કર્યો અને શિક્ષાપત્રીને કોપીઓ કરી અને એ બધા હરિભક્તોને આપી. એ લીડા નાસિકમાં આવી ગઈ હતી, સમજે ને? સમયો પણ સારો ભરાયો, રંગ ખેલ રૂડો વખણાયો, બાપુ ભા મચ્છિયાવનારાય, તથા શ્રીપુર જન સમુદાય. વસંત પંચમીનો સમય વડતાલમાં જોરદાર ઉજવાણો હો. ગામે ગામના હરિભગત આવ્યા. એમાં અમદાવાદના આવીને કે પ્રભુ અમારે ત્યાં પધારો. અને મચ્છિયાવ ગામ ફૈબાનું, ત્યાંના બાપુભા હતા, એ આવ્યા. પ્રભુ મચ્છિયાઓ પધારો, ફૂલડોળનો ઉત્સવ કરવા માટે. પહેલા વસંત પંચમી ઉજવાઈ જાય, મહાસુદ પાંચમ, પછી ફાગણ વદની એકમ અથવા તો ફાગણ સુદ પૂનમ, ત્યાં ફૂલડોળ આવે. તો અમદાવાદના હરિભક્તો વિનંતી કરી અને મચ્છિયાઓના હરિભક્તો વિનંતી કરી અને મહારાજ 2 જણાને કહી દીધું કે અમે તમારે ત્યાં આવશું. 2ને કોલ આપી દીધો, સમજ્યા ને? પછી તો આવ્યો બાજુમાં. સમૈયા પહોંચવું પડે ને, વચન આપ્યું છે અમે આવશું. પછી મહારાજ ગઢપુર થકી નીકળ્યા. આ એ ધર્મ કુળ બધું આવી ગયું તો એને સાથે લઈને ઘણા બધા કાઠી ભક્તો. જતા જતા મહેમદાવાદમાં મહારાજ રાત રોકાણા. મહેમદાવાદ ગામ છે, ત્યાંથી અમદાવાદ જાઉં અને મચ્છિયાવા જાઉં તો ત્યાં થકી 2 રૂપો ધારણ કરી લીધા. જેટલા સંતો, જેટલા હરિભક્તો, આમ એક અમદાવાદમાં, બીજા મચ્છિયાઓમાં.
કેને ખબર ન પડે હો, પણ બે જગ્યાએ ઈ નહીં, બધા સંતો, ઈ નહીં હરિભક્તો. એવી રીતે શ્રીજી મહારાજ ગયા. અમદાવાદમાં ગયા તો મંદિરમાં મહારાજ દરવાજા ઉપર મેળો છે, મેળા ઉપર શ્રીજી મહારાજ ઉતરતા. ત્યાં શ્રીજી મહારાજ ઉતર્યા, ત્યાં પણ મોટો મેળો ભરાણો, એ ફૂલડોળનો ઉત્સવ થયો, મહારાજ રંગોત્સવ કર્યો, બધા સંતો ભક્તોને ખૂબ આનંદ પમાડ્યા. અને આ બાજુ મચ્છિયામાં પણ સારામાં સારો ઉત્સવ થયો, મેળો ભરાણો જબરજસ્ત. પછી એમ કરતા કરતા ચૈત્ર સુધી નોમ, આ પૂનમનો મેળો પણ ઉત્સવ સારો થયો. રામનવમી આવી ત્યાં કને મારે ત્યાં જતા હો ઉત્સવ, અમદાવાદ અને મચ્છિયા બે રૂપે એ પણ ઉત્સવ ઉજવાનો. પછી ચૈત્રી પૂનમનો ઉત્સવ એ મહારાજ ત્યાં ઉજવ્યો. તો એ ઉત્સવમાં ધોલેરાથી અદ્ભુતાનંદ સ્વામી અને પૂંજાભાઈ એ આવેલા હો. એને વિનંતી કરી કે મહારાજ, ધોલેરામાં મંદિર તૈયાર થયું છે અને મૂર્તિઓ પધરાવા જેવું થઈ ગયું છે, બાકી તો કામ હાલે પડે. આમ જાણ અંદર ગર્ભગૃહ ત્યાં થઈ જાય, મૂર્તિ બેસી જાય તો સત્સંગ ભજન ચાલુ થાય, બાકી તો થોડા જાજા કામ ઉપર નીચે હાલે પડે. આમ જા એટલે કે પ્રતિમાઓ પધરાવી દો પ્રભુ. પૂંજાભાઈ અને મહારાજને વિનંતી કરી. મહારાજ કે બહુ સારું. એટલે શ્રીજી મહારાજ પછી ત્યાંથી અમદાવાદથી નીકળી ગયા અને મચ્છિયાથી નીકળી ગયા, 1 રૂપિયા થઈ ગયા પછી રસ્તામાં ક્યાંક. સમજા ને? હવે શ્રીજી મહારાજ પધાર્યા છે ધોલેરા. ગયા છો દર્શન કરવા? ધોલેરામાં દર્શન કર્યા નથી કર્યા? હજ દર્શન નથી કર્યા એમ? આમ ક્યાં ને ક્યાં પૂગી જતો તમારા હગા રહેતા હોય ત્યાં. સાચું ખોટું? રણું ને કુરાલ ને નડિયાદ અને જાઓ કે ને જાઓ. કેટલાક તો ક્યાં અંબાડાવાળા છે ક્યાં છે, તો ક્યાં મહારાષ્ટ્રમાં કે મધ્યપ્રદેશમાં, બધે પૂગી જવાય. કોકના લગ્ન હોય તો પૂગાય કે ન પૂગાય? તો આ 6 ધામજી કહેવાય, 6 કે 9 કઈ હાલો, 8-9 ધામ છે, એના દર્શન કરી લેવા જિંદગીમાં. છપિયા ગયા કે એ નથી ગયા? જો છપિયા ગયા હવે એમ જાય ને. ગુજરાતમાં મોટા મોટા મંદિરો છે, એના દર્શન નથી કર્યા હજી. કોક દી ગોઠવજો સમજાય કે નહીં? તમે 5 દિનની યાત્રા કાઢો ને, 5 કે 6 દિવસની, તો ગુજરાતમાં કેટલાય દર્શન થઈ જાય તમને, જબરજસ્ત મજા પડી જાય. સમજા? તો શ્રીજી મહારાજ ધોલેરા પધાર્યા, વાજતે ગાજતે મહારાજને મંદિરમાં લઈ આવ્યા. અદ્ભુતાનંદ સ્વામીનો હાથ ઝાલી અને મહારાજ મંદિર જોવા માટે ગયા. હો, કેવું મંદિર બનાવ્યું છે. નિષ્કુળાનંદ સ્વામી પણ ભેગા હતા. મહારાજ કે મંદિર બહુ સરસ બન્યું છે. હો, જોયું બધું, મૂર્તિ પધરાવા જેવું થઈ ગયું છે, બરોબર છે, વાંધો નથી. પછી મહારાજ ઉતારે આવ્યા. ઉતારે આવીને મહારાજ નારાયણ યોશીને બોલાવ્યા, કારણ કે મુહૂર્ત કાઢવું પડે ને, મુહૂર્ત વગર મૂર્તિ પ્રતિષ્ઠા ન થાય. નારાયણ જોશીને બોલાવીને કીધું કે તમે મુહૂર્ત જોઈ દો, પ્રતિષ્ઠા કરવાની છે. પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવરાવ્યું, સુધી 13 વૈશાખે આવ્યું. સારો તે દિવસે શુક્રવાર, સુણી રાજી થયા નર નાર. પણ મુહૂર્ત વેગડ્યું જાણી, બોલ્યા સૌ પ્રત્યે સારંગ પાણી. અમે એટલા દિના ટકાયા, માટે હમણાં તો થાશું વિદાય. લગભગ શ્રીજી મહારાજ મુહૂર્ત જોઈને જ જાતા હો, પણ આ વખતે હવે મુહૂર્ત જોયું નહીં ને સીધા પહોંચી ગયા છે ધોલેરા. મુહૂર્ત જોવરાયું તો મુહૂર્ત નીકળ્યું છે વૈશાખ. કયું હતું? વૈશાખ સુધી 13 છેટો, મહિનાની વાર હતી. લ્યો, મહારાજ કે આખો મહિનો પછી મુહૂર્ત આવ્યું. એવડા દી હવે અમે અહીંયા રોકાશું નહીં, ગઢપુર જાશું કે પછી આવશું કે.
તો કેટલાક હરિભગત હતા, અદ્ભુતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી. એ મહારાજને કે મહારાજ હવે 1 મહિના હારું કરીને વળી તમારે જાવું ને આવું ને. અહીંયા ઘણા હરિભગત છે અને તમે ભક્ત વત્સલ છો, રોકાવો અહીંયા. એ ભક્તો દર્શન કરવા આવશે ભાલ પ્રદેશના બધા અને લાભ લેશે. મહારાજ રોકાઈ જાવ તો સારું. મહારાજ કે હારું લ્યો, રોકાઈ ગયા. પછી 1 મહિનો સુધી મહારાજ ધોલેરામાં રોકાણા. નહીં તો ધોલેરા મહારાજ ઓછા જતા, છેટું ખરું ને થોડુંક. બાલ પ્રદેશના ભક્તજનોને ખબર પડી કે મહારાજ ધોલેરામાં 1 મહિનો સુધી રોકાણા છે. પેલા સંતો નવરા હતા, રોકાતા ખબર નહીં. અમને સાંભળે અહીંયા 18 દિવસ ને 20 દિવસ અંબાડામાં રોકાઈ ગયા. બોલો અમે હવે પ્રવૃત્તિ સત્સંગની બહુ વધી ગઈ, સમજાય કે નહીં. એ ગુરુકુલો થયા દેશ વિદેશ, તેથી હાવ નવરા હતા. આજે હમુરા નવરા નથી. આ જન્મંગલ શીખાડી દીધી, 18 દિવસ અહીંયા હતા. વસંત પંચમી આપણે શિક્ષાપતિનું પૂજન કર્યું હતું, એટલે કેટલા વર્ષ થઈ ગયા ખબર? 25 વર્ષ ઉપર થતા હશે. ભૂકંપ પહેલાની બધી વાત તો છે. તો શ્રીજી મહારાજ 1 મહિનો ધોલેરા રોકાણા. એ ભાલ પ્રદેશના ભક્તજનોને બહુ આનંદ પડી ગયો. એ કામકાજ કરતા અને સંકલ્પ થાય હાલો આજે નવરાય, સીધા આવે અહીંયા મહારાજના દર્શન કરે, બેસે, કથા વાર્તા સાંભળે, પાછા હાલા જાય. તો મહિના સુધી મજા પડી ગઈ એમ ભાલ દેશના ભક્તજનોને. વારે વારે મહારાજ પાસે આવે. પછી મહારાજ કે મૂર્તિઓ તો મંગાવેલો, મૂર્તિઓ હતી ગઢપુરમાં, રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ. એ મહારાજની આજ્ઞાથી ત્યાંથી એ બોલાવી લીધી છે મૂર્તિઓ. પણ મહારાજ કે ગઢપુરમાં ધર્મવંશી કેટલાક છે એને પણ તેડતા આવજો. એ ઉત્સવ સમયના દર્શન કરે ને. આ બધા આવી ગયા હતા, 2 ભાઈ અને બધા આવ્યા હતા. સમજ્યા? મહારાજ આચાર્યની સ્થાપના પણ થઈ ગઈ છે. તો મહારાજ કે એને લેતા આવજો અને દાદા ખાચરને પણ લેતા આવજો, કે દર્શન કરે નહીં કને એમ. લઘુ ગુરુ લઘુ હરિનાજ 2 ભાઈ, સહ પરિવાર પધારિયા ચહાઈ. અભય તનુજયાદિ ભક્ત જેહ, ગઢપુરથી સહુ આવ્યા જ તે. ગુરુ લઘુ મહારાજના નાના મોટા 2 ભાઈ પરિવાર સહિત આવ્યા હો. અભય રાજાના તનુજ એટલે દાદા ખાચર, એ પણ બધા ગઢપુરથી આવી ગયા. 2 આચાર્ય અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી, એ પણ એ બધા ધોલેરામાં આવ્યા. મહારાજને દંડવત પ્રણામ કરી બધા બેઠા. સ્વામિનારાયણ હરે. જો બધા ના બોલે એ ના હાલે. સ્વામિનારાયણ હરે. દેખી રાજી થયા દીનનાથ, મૂક્યા 2 અને મસ્તકે હાથ. શિક્ષાપત્રીઓ 2 મંગાવી, આપી 2 અને હે તે બોલાવી. કેને મહારાજ બોલાવ્યા? અયોધ્યા પ્રસાદ અને રઘુવીર બંને આચાર્યને મહારાજ બોલાવીને કે જો આ 2 શિક્ષાપત્રી તમારે માટે હું લઈ આવ્યો. મહારાજ કેવો વડતાલમાં લખી દે ને, ત્યાંથી મહારાજ ડાયરેક્ટ ધોલેરા આવ્યા. મહારાજ કે આ શિક્ષાપત્રી તમે રાખો, નિત્યનો પાઠ કરજો અને આ પ્રમાણે વર્તજો. બંને આચાર્યને શ્રીજી મહારાજ આજ્ઞા કરી. અને મહારાજ કે તમારા શિષ્યો જે હોય એને આ શિક્ષાપત્રીનો પાઠ કરવાનું કહેજો અને શિક્ષાપત્રી પ્રમાણે રહેવાનું. બસ આપણા સંપ્રદાયમાં મહારાજ કે શિક્ષાપત્રીમાં જે લખ્યું છે એ પ્રમાણે આપણે રહેવાનું છે. 1 શિક્ષાપત્રી શ્રીજી મહારાજ દાદા ખાચરને આપી, લ્યો આ તમે પાઠ કરજો અને આ પ્રમાણે વર્તજો. જો કે એ તો બધા વર્તન સારું છે, તો બધાને કઈ જરૂર નથી, છતાં મહારાજે પ્રવૃત્તિ કરી છે એટલે બધાને શિક્ષાપત્રી મહારાજે આપી છે. જેને જેને શિક્ષાપત્રી આપી શ્રીજી મહારાજ બધા પગે લાગીને મહારાજને કે પ્રભુ જેમ તમે કહો છો એ પ્રમાણે જ અમે વર્તશું, આનો પાઠ કરશું અને શિક્ષાપત્રીનું અણિશુદ્ધ પાલન કરશું. કે બોલો
આ બાજુ ગઢપુર થકી મૂર્તિઓ પણ આવી ગઈ હો. એક સરસ મજાનો ઓરડો હતો, ત્યાં મૂર્તિઓ ઓરડામાં પધરાવી. અત્યારે ધોલેરા મંદિરમાં પાછળ ચરણારવિંદ છે. અત્યારે તો બધું પેક કરી નાખ્યું, પણ ચરણારવિંદ છે. ત્યાં પેલા મૂર્તિઓ રાખી, ના મૂર્તિઓ ત્યાં રાખી છે. શ્રીજી મહારાજ મૂર્તિઓ જોઈને મૂર્તિઓ પર હાથ ફેરવ્યો. સમજા ને, ધોલેરામાં પધરાવાની મૂર્તિ ગઢપુર થકી આવી, હાથ ફેરવીને મહારાજ કે મૂર્તિ બહુ સુંદર છે, બહુ ચમત્કારી છે, બહુ પ્રતાપી છે. આ મૂર્તિ મહારાજ કે આપણે અહીંયા કને પધરાવશું, એના કોઈક દર્શન કરશે ને એના બધા પાપ બળીને ભસ્મ થઈ જશે. મૂર્તિઓ જોઈને જ મહારાજે એવો મહિમા કીધો પધરાવ્યા પહેલા. પછી તો પત્રિકાઓ લખાણી, એ દેશ દેશમાં કંકોત્રીઓ મહારાજ લખી દીધી અને બધા ભક્તોને બોલાવ્યા છે. ધોલેરામાં આપણે પ્રતિષ્ઠા કરવાની છે અને પ્રતિષ્ઠા માટે વિધિ જાણનારા બ્રાહ્મણ પણ હો, અગડમ બગડમ કરે એવા નહીં હાલે. મહારાજ કે પૂરો વિધિ કરે એવા બ્રાહ્મણ જોઈ. તો એ બ્રાહ્મણ ક્યાંથી મંગાવ્યા? ઉમરેઠથી. ઉમરેઠથી હરિભાઈ હતા, વેદ પુરુષ, એને ટાઇટલ મળ્યું હતું વેદ પુરુષ. બોલો, એને ખાસ બોલાવ્યા પ્રતિષ્ઠા માટે. હરિભાઈ, હરિભાઈ એટલે હરિશંકર. એ ક્યાં હરિશંકર ખબર હે? મહારાજ ઉમરેઠ આવ્યા હતા અને બ્રાહ્મણો બધા કે તમને દુનિયા ભગવાન ભલે માને, અમે ન માની. મહારાજ કે તમને શું વાંધો હોય? તો કે અમે ભણેલા કે પાછા લો, ભણેલા અહીંયા ભગવાનને માને નહીં કે. તો મહારાજ કે તમે કેમ માનો? કે તો કે જો અમે એવું સાંભળ્યું છે, શંકરાચાર્ય પાડા પાસે વેદ બોલાવ્યા. શું કે? પાડા પાસે વેદ બોલાવ્યા. તમે એમ કંઈક બોલાવો તો તમને ભગવાન માની. મહારાજ જો પાડા પાસે નહીં બોલાવી. વેદ જેવી પવિત્ર વસ્તુ પાડા પાસે બોલાવું એ શોભે નહીં. કે સમજા ને, વેદની આટલી જ કિંમત કરી. મહારાજ કે તમે ભણેલા છો, વેદ ભણ્યા હો? તો કે હા. તો કે બસ વેદની આટલી કિંમત કરી, પાડા પાસે બોલાવાના. એ પાડો હે બધા જનાવરના નામ બદલે, પણ આ ભાયડા નામ ના બદલે. જન્મે તે પાડો ને મુએ તો અહીંયા પાડો ને પાડો, મરી જાય તો પાડો જ કહેવાય. લો એ બાકી બધા નામ બદલે. બધા જનાવરના લગભગ એક જ એવો પાડો હશે કે જન્મે નહીં તે પાડો ને પાડો ને પાડો રે. મહારાજ કે તમે વિદ્વાન છો તો કંઈક મનમાં વિચારો. શંકરાચાર્ય હકીકતમાં પાડા પાસે વેદ બોલાવ્યા નથી. મહારાજ કે કોઈક પાડા જેવો માણસ હશે, હાવ અભાણ, કે જેને કે હાવ પાડો લાગે, સમજા ને, તો એની પાસે વેદ બોલાવ્યા છે. કેવત થઈ રહી, પાડા પાસે વેદ બોલાવ્યા, પણ પાડા પાસે વેદ ના બોલાવાય. બ્રાહ્મણો સ્વીકાર્યું, વાત સાચી છે. વેદની કિંમત હાવ આટલી કરાય નહીં. તો મહારાજ કે તમે એવો બે પગવાળો મહાણ લઈ આવો તો વેદ બોલાવીએ. પછી હરિશંકરને પકડી આવ્યા. એ હાવ ગાંડો માણસ હતો, ભણેલો નહોતો, ફાટેલા તૂટેલા કપડાં. નામ પૂછો તો હરિશંકર કે પૂછો કેનો છોરો? તો મારા બાપનો. એમ જ કે, બીજું કાંઈ ખબર નહીં. ઈ વિદ્વાનો બ્રાહ્મણો લઈ આવ્યા. આની પાસે તમે વેદ બોલાવો તો તમે ભગવાન હાચા. અને શ્રીજી મહારાજે હરિશંકર પાસે એને બેહારી વ્યવસ્થિત આસન ઉપર અને 4 વેદના ઉચ્ચારણ કરેલા છે. અને વિદ્વાનો જોઈ રહ્યા, કારણ કે ગામનો જ ગાંડો માણસ ભેગો લઈ આવ્યા હોય તો સમજી કદાચ એવું હશે, પણ આ તો ગામનો, કોઈ દી સ્કૂલે ગયેલો જ નહીં. અને અદભુત વેદ બોલ્યો. ત્યારે ઉમરેઠના બ્રાહ્મણો સ્વામિનારાયણ ભગવાનને સ્વીકાર્યા. હકીકત તમે ભગવાન છો, નહીતર આ વસ્તુ નથી. ખાલી વેદ બોલ્યો એટલું નહીં હો, 4 વેદના જ્ઞાતા બની ગયા. મહાવિદ્વાન હરિશંકર શાસ્ત્રી નામ પડી ગયું. તેથી ડાયરેક્ટ ભણવાનું કાંઈ નહીં. અને વેદ પુરુષ એને ટાઇટલ મળી લ્યો. શ્રીજી મહારાજ ખાલી વેદ બોલાવા પૂરતા વેદ બોલાવ્યા અને સદાયને માટે વેદના જ્ઞાની થઈ ગયા. જે સ્કૂલમાં જેને પગ નથી દીધો, તમામ વિદ્યાના વેદતા, બધું આવડે એને. મૂર્તિઓની સ્થાપના કરી તો સંપૂર્ણ એને વિધિ બધા જાણે, પૂરા વિધિ. બહુ વિધિ આવે છે. હા, 2-4 કલાક પ્રતિષ્ઠાઓ હાલે, સમજા ને, એમાં કાંઈ ફેરફાર નથી આવે. ભાઈ આમ 10-12 કુઈડા રાખે ને, આ નંબરનો કુઈડો લો ને આ નંબરનો કુઈડો લો ને, બધી ઔષધિ નાખવામાં આવે ને, એક વિધિ કરવાનો પ્રતિષ્ઠાનો.